ભાવનગરમાં અશાંત ધારા ભંગ બદલ પ્રથમ ગુનો રજીસ્ટર થયો છે। રાજ્યનો બીજો અને ભાવનગરનો અશાંત ધારા હેઠળનો પ્રથમ ગુનો છે। ક્રેસન્ટ વિસ્તારમાં કલેક્ટરની પરવાનગી વગર મિલકત વેચાતા કડક પગલાં લેવામાં આવ્યા છે। રૂપિયા 93 લાખમાં મિલકતની ગેરકાયદે તબદીલી બદલ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। એલસીબીની તપાસમાં અશાંત ધારાનો ભંગનો પર્દાફાશ થયો છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં મિલકત માલિક અને ખરીદનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। સિટી મામલતદાર કેબી ચાંદલિયાને પણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે। મકાન વેચનાર દશરાજસિંહ ગોહિલ વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે। મકાન ખરીદનાર અલારખ ગીગાણી સામે પણ ગુનો નોંધાયો છે। પ્લોટ નંબર 567/A માં હાલમાં અલ્લારખાભાઈ કાદરભાઈ ગીગાણી અને તેનો પરિવાર ત્યાં રહે છે અને આ જે જમીન જે છે તે મૂળ માલિક દશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ ની છે અને તેણે વેચાણથી 93 લેક્સમાં જે છે તેણે વેચેલી છે અને આ કામના જે અલ્લારખાભાઈ જે છે તેણે બેંકમાં ટ્રાન્ઝેક્શનથી 93 લાખ રૂપિયા આપેલા છે અને તેના જે છે બાનાખત દસ્તાવેજ બી કરી લીધેલા છે। સિટી મામલતદાર સાહેબ તેના દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં દશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અલારખા કાદરભાઈ ગીગાણી અને તપાસમાં જે બી ખુલે તેની ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે।